ભારતસિંહ પરમારના સૌને સાદર નમસ્તે. તાજેતરમાં યોજાયેલ અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ ગઈ. ચૂંટણીમાં વિજેતા બનેલા તમામ ઉમેદવારોને હું શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે નડિયાદ બ્લોકની વાત કરું તો નડિયાદ બ્લોકમાં અમારા પશુપાલક પેનલના ઉમેદવાર ભાઈ શ્રી મંગળભાઈ પરમાર ચૂંટણી લડતા હતા, પણ નડિયાદ બ્લોકની અંદર અમારી સામે અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ ચૂંટણી લડતા હતા. પણ દુઃખ સાથે કહેવું પડે કે નડિયાદ બ્લોકની ચૂંટણી જે રીતે લડાવવી જોઈએ ખેલદિલીપૂર્વક એ ન લડાય. નડિયાદની ચૂંટણીમાં તમામ નેતાઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને ઘણા બધા નેતાઓ આ બેઠકને જીતાડવા માટે કામે લાગ્યા. એની સામે પણ વાંધો નથી, પણ નીતિ નિયમો નેવે મૂકીને મતદારોને ક્યાંક ને ક્યાંક ખોટી અને લોભામણી લાલચો આપીને એમને ડરાવીને ધમકાવીને એ મત મેળવવા જે પ્રયત્ન કર્યો, ત્યારે મને એમ લાગે છે કે લોકશાહીની પ્રક્રિયામાં આ ચૂંટણીની પદ્ધતિઓને શાસન વ્યવસ્થા કે નેતાઓ એ ભૂલી રહ્યા છે. પરિણામ પછી વિજેતા બનેલા વિપુલભાઈએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારતસિંહ કોમવાદની વાત કરતા હતા, પણ એ રિઝલ્ટને જોવા માટે પણ ન રહ્યા, નીકળી ગયા. ત્યારે મારે એમને પૂછવું છે, મારે એમને કહેવું છે કે વિપુલભાઈ, ભારતસિંહ એક કોમવાદી આગેવાન નથી, રાષ્ટ્રવાદી આગેવાન છે. કોમવાદની વાત તો તમે કરી હતી અને કોમવાદની વાતોમાં આવીને તમે અમારી મંડળીઓને એક જ સમાજના આગેવાનોને અમાંથી ક વર્ગમાં લઈ ગયા. એ પછી નડિયાદ બ્લોક હોય કે કપડવંત બ્લોક હોય, આ શરૂઆત તો તમે કરી કે આ સમાજના લોકો મારી સામે ચૂંટણી ન લડી શકે. અમે તો ખેલદિલીપૂર્વક લડ્યા. અમે કોમવાદી નથી, અમે જાતિવાદી નથી, અમે રાષ્ટ્રવાદી છીએ.